વિદ્યાર્થી મિત્રો, આપણે એમકોમ સેમેસ્ટર 2ની અંદર જે યુનિટની વાત કરતા હતા, બરાબર, આપણે નાણાકીય પત્રકોનું જે વિશ્લેષણ અને અર્થઘટનની વાત જે ચાલુ હતી એની અંદર આપણે એક પદ્ધતિની એ વાત કરી, તુલનાત્મક પત્રકો કઈ રીતે તૈયાર કરવા એ બાબત. આજે આપણે બીજી બે પદ્ધતિઓની સમજ મેળવવાની છે, એટલે કે વલણ દર્શાવતી ટકાવારી દ્વારા વિશ્લેષણ કેવી રીતે કરવું અને સામાન્ય માપના પત્રકો, એટલે કે જેને 100% પત્રકો કહેવાય, એ કઈ રીતે તૈયાર થતા. જો આ યુનિટ બહુ સરળ છે, તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે જે તુલનાત્મક પત્રકોમાં જે આપણે વાત કરી કે તમારે માત્ર એક નફા-નુકસાનનું પત્રક અને પાકા સર્વેનું પત્રક એ યાદ રાખવું પડે. બાકી તો પછી એમાં વિગતો વધારો ઘટાડો જે થયો હોય શરૂઆતને આખરમાં એની ટકાવારી મેળવવાની હોય, બરાબર, ગયા વર્ષની બાકીના આધારે. હવે આ જે બે પદ્ધતિ છે એમાં તમારે પત્રક પણ યાદ રાખવાની જરૂર નથી. જે આપેલું છે રકમમાં એનું એ જ મૂકી દેવાનું, ખાલી તમારે ટકાવારી દર્શાવવાની વાત આવશે. હવે કઈ રીતે જોવું, તો પહેલાં આપણે વાત કરીએ વલણ દર્શાવતી ટકાવારી દ્વારા એ નાણાકીય પત્રકોનું જે વિશ્લેષણ છે કઈ રીતે થાય. તો હવે આની અંદર તમને કોઈ પણ જે ઉદ્યોગ છે એની જે મિલકતો, દેવાઓની જે બાબતો, બરાબર, એ એકથી વધુ વર્ષ માટે આપેલી હોય છે, એટલે કે 2 કે તેથી વધારે વર્ષોની માહિતી જે આપેલી હોય એને જે મૂળ સ્થિતિ છે એ સ્થિતિના આધારે, એટલે કે દાખલા તરીકે તમને 2001થી 2005 સુધીની વિગતો આપેલી છે, તો 2001માં જે વસ્તુ, જે મિલકત કે દેવાની જે કિંમત હતી એમાં આ 5 વર્ષમાં કેટલો વધારો ઘટાડો થયો એની ટકાવારી દર્શાવવાની. બસ આટલું જ કરવાનું છે વલણમાં, બરાબર. એટલે કે એમાં જે વલણની અંદર છે એમાં તમારે બે મુખ્ય પદ્ધતિઓની વાત આવે, એક તો વલણના ગુણોત્તર ને વલણ ગ્રાફનો ઉપયોગ. હવે આપણે અહીંયા વલણમાં ખાલી જો સાદી રીતે સમજવાની બાબત એ જ છે કે તમને જે માહિતી આપી છે એ માહિતીમાં શરૂઆતનું જે વર્ષ છે એના આધારે જે કાંઈ પણ જે વધારા ઘટાડા થયા હોય એની ટકાવારી દર્શાવો. તમને બધી માહિતી આપી છે. દાખલા તરીકે યંત્ર, હવે યંત્ર માની લો કે તમને 2001થી 2005 સુધીનું એની કિંમતો આપી વધઘટની, કે ભાઈ 2001માં યંત્ર 50,000 હતું, 2002માં 1 લાખ થયું, 2003માં 90,000 થયું, 2004માં 1,50,000 થયું, 2005માં 2 લાખ થયું. તો હવે આ જે રકમનો ગાળો છે એમાં 2001માં 50,000 હતું, તો 2002ની અંદર 1 લાખ થયો, એટલે એનો મતલબ કે એમાં કેટલો વધારો થયો કહેવાય, બરાબર ને. એટલે કે 200% થયું, એટલે કે જે એમાં વધારો 100%નો થઈ ગયો. તો આ જે બાબત છે કે ભાઈ મૂળ સ્થિતિ કરતાં કેટલા ટકા છે એ ટકાવારી દર્શાવવા. તો આ વલણની બાબતો છે, બરાબર. એ વલણ માટે જો અહીંયા આપણને બધી જ બાબતો આપી કે ગ્રાફની પદ્ધતિ. હવે અહીંયા વલણ દર્શાવતી ટકાવારી દ્વારા વિશ્લેષણ અને વિવેચન જે કરવામાં આવે છે એમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવી. તો એમાં પહેલું આપ્યું કે ભાઈ પાયાનું વર્ષ યોગ્ય રીતે પસંદ થવું જોઈએ. આધાર વર્ષ, જો આ એક સૂચકાંકના પ્રમાણમાં જ હાલે છે કે આધાર વર્ષ કે પાયાનું વર્ષ ધંધાકીય પ્રવૃત્તિઓનું સરખું પ્રતિનિધિત્વ એ કરતું હોય તેવું હોવું જોઈએ, જેથી પાયાના વર્ષના આધારે ગણાયેલ વલણ દર્શાવતી ટકાવારીઓ તુલના માટે વિશ્વસનીય એ પાયો જે લાંબા ગાળા સુધી બની રહે. જો અસાધારણ એ ધંધાકીય પ્રવૃત્તિ થઈ હોય તે વર્ષને પાયાનું વર્ષ પસંદ કરવામાં આવે તો બાકીના 3 થી 5 વર્ષના સાધારણ સ્વરૂપની ધંધાકીય પ્રવૃત્તિઓની ટકાવારીની તુલના માટે આધારરૂપ પાયાનું વર્ષ એ અતાર્કિક એ બની રહેશે. એટલે કે એવું વર્ષ હોવું જોઈએ કે જેની અંદર કોઈ તેજી મંદી, કોઈ એવી કુદરતી આફતો, કોઈ માનવસર્જિત આફતો એવી ન થયેલી હોવી જોઈએ, કોઈ હડતાલો કે કોઈ ઉદ્યોગોની અંદરોમાં. એટલે કે જે ભાવ છે એ દરેકના સ્થિર હોવા જોઈએ, એમાં કોઈ જાતનો કોઈ આકસ્મિક કોઈ બાબતોને લીધે કાંઈ ફેરફાર થયેલો હોવો જોઈએ નહીં. એવું વર્ષ પસંદ કરવાનું, જેથી કરીને આપણને
એના પછીના જે વર્ષોમાં જે વધઘટ થઈ છે એ આપણને વ્યવસ્થિત રીતે એ મળી શકે કે ભાઈ આ વધારો જે છે, આ ઘટાડો છે એ વિશ્વસનીય છે. પછી કે આ પદ્ધતિમાં મહત્ત્વના આંકડાઓની ટકાવારી સરખાવી જોઈએ. દરેક આંકડા મહત્ત્વનો ભાગ ભજવતા નથી, ટકાવારીની સાર્થકતા કસોટી થતી નથી. એટલે કે આની અંદર જે આ પદ્ધતિમાં છે એમાં આંકડાઓ જે છે મહત્ત્વના છે, બરાબર. પછી આ પદ્ધતિમાં જે ટકાવારી નક્કી કરવામાં આવે તે વલણ દર્શાવતી ટકાવારી માત્ર વધારો કે ઘટાડો સૂચવે છે, બરાબર. આવી ટકાવારી ઉપરથી નાણાકીય નિર્ણય લેવા માટે વધુ વિશ્લેષણ અને વિવેચન આવશ્યક બને. એટલે કે આપણને જે આ વલણ દર્શાવવાની વાત છે એ માત્ર વધારો કેટલા ટકા થયો અને ઘટાડો એ જ દર્શાવે. પણ જો આપણે વધુ વિશ્લેષણ કે વિવેચનની જે બાબત છે એ નાણાકીય નિર્ણયો માટે જરૂરી છે, બરાબર. એટલે કે આના આધારે કોઈ નાણાકીય નિર્ણય લઈ લેવાય નહીં. તો આ જે બાબતો છે એ ઉપરાંત જેટલા વર્ષો માટે વલણ દર્શાવતી ટકાવારી ગણવામાં આવે અને તેના આધારે આ વર્ષો દરમિયાનની આર્થિક સ્થિતિ કે નફાકારકતાનું વિશ્લેષણ કે વિવેચન કરવામાં આવે ત્યારે આ બધા વર્ષો દરમિયાન તૈયાર કરવામાં આવેલા એ નાણાકીય પત્રકોમાંની હિસાબી વિગતો એક સરખા નક્કી કરેલા હિસાબી સિદ્ધાંતો અનુસાર રજૂ કરવામાં આવેલી હોવી જોઈએ, બરાબર. હવે જો આપણે કે અહીંયા જે લાંબા ગાળાની જે બાબતો છે એમાં એક સૂત્રતાનો અભાવ રહેતો હોય, કારણ કે એમાં ફેરફાર જેમ થતા એમ એટલે કે જે બાબતો દર્શાવવાની છે એમાં પણ ફેરફાર થતો હોય, તો એ એક સૂત્રતા એ હોવી જોઈએ, બરાબર. તો આ જે બધી બાબતો જે થિયરિકલ, હવે મુખ્ય આપણે એક ઉદાહરણ દ્વારા આને સમજીએ એટલે વધારે તમને સમજાય કે વલણ કઈ રીતે દર્શાવવું. તો જો અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ કે એક કંપનીના 2009, 2010, 2011 ને 2012ના જો 4 વર્ષની માહિતી આપી. તારીખ 31/3ના રોજના ઊભા સ્વરૂપે રજૂ થયેલા પાકા સરવૈયા નીચે મુજબ છે. તેના પરથી વલણ વિશ્લેષણ અને વિવેચન કરો. હવે જો આપણને પાકા સરવૈયા 4 વર્ષના આપ્યા છે, 2009થી લઈને 12 સુધી. આમાં કોઈ આપણે ફર્મો તૈયાર તમારે કરવાનો જરૂર નથી. જે છે રકમ એ જ રકમને મૂકી દેવાની વાત આવશે. જો અહીંયા મૂડી તેવા આપ્યા છે જેમાં પ્રેફરન્સ શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી 9, 10, 11, 12 બધામાં કેટલી છે એ બધું. નાનું ફાળવણી ખાતું, બાંધકામ યોજના માટે અનામત, ડિબેન્ચર, પછી દેવી ઊંડી, પરચુરણ, આ રીતે દેવાઓ અને બધું આપ્યું અને ટોટલ એ આપેલો છે કુલ. મિલકત અને લેણામાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, રોકાણો, દેવાદાર, સ્ટોક, આ બધી વિગતો આપી છે. હવે આ બાબતને એક ખાલી એને ઉકેલ માટે એક સમજૂતી આપી કે ભાઈ 2009ના વર્ષને પાયાના વર્ષ તરીકે ગણી તેને 100 ગણીને, એટલે કે આપણે જે 2009 છે એને આધારરૂપ ગણવાનું, આધાર વર્ષ, બરાબર. સૂચકાંક તમે ભણી ગયા છો એટલે તમને ખ્યાલ હોય. તો એને આધાર લઈએ તો એની જે વિગત છે એને આપણે કેવી ગણવાની રહી? 100%. કારણ કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેવો હોય? 100. તો અહીંયા 2009ને જો પાયારૂપ ગણતા હોય તો 2009ની જે વિગતો છે દરેકને આપણે 100%માં રાખશું. હવે એને 100 ગણીએ તો હવે એના પછીની જે બાબતો છે, હવે માની લો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે 2009ની રોકડ સિલક જે છે, અહીં આપણને રોકડ સિલકનું ઉદાહરણ આપ્યું, તમે જોઈ શકો છો કે રોકડ સિલક જે છે, બરાબર, એ 2009માં 44,000 છે. હવે એ 44,000 એ 2009માં છે, તો 2010માં એમાં 2,36,000 થયા. એટલે એનો મતલબ કે વધારો કેટલો થયો, એટલે કે કેટલા એ 9ના આધારે કેટલા થયા, તો એ આપણે ટકાવારી લીધી. જો 2,36,000 ભાગ્યા 44,000 ગુણ્યા 100 એટલે કે 536%નો વધારો એ ગણાય. એવી જ રીતે પછી દરેકની આપણે વિગતો જોવાની, દરેક વર્ષની, બરાબર. જેમાં કીધું કે આ જ રીતે 2011ના ટકા કેટલા થશે તો કે 45%. કારણ કે 44,000 ને 20,000, હવે 20,000 એ 44,000માં કેટલા ટકા એ ઘટ્યા કહેવાય, એના કેટલા ટકા ગણાય. અહીંયા વધારો ઘટાડો નથી લેવાનો, પણ મૂળ જે સ્થિતિ છે એના કેટલા ટકા થાય એ. પછી જો 2012માં 54,000, તો એ 44,000ના કેટલા ટકા ગણાય તો કે 123%. બસ આ ટકાવારી લખી નાખવાની છે, તમારે બીજું કાંઈ કરવાનું નથી. એટલે તમારે આ રકમ જે આપી છે, રકમમાં જે વિગતો છે આંકડા સિવાયની
એ બધી એમનેમ છાપી દેવાની વાત આવે, એટલે કે બધું એમનેમ લખવાની વાત આવે. હવે શું કરવાનું જો, હવે તમારે આ 2009માં જો 100% જોઈ શકો તમે, બરાબર ને? આખું એક પત્રક છે જો, વલણ દર્શાવતી, જે આપણે વલણ ટકાવારી દર્શાવતું પત્રક છે. આપણે 2009ને 100% ધાર્યા, એટલે 2009નો જે આંકડો છે દરેક 100 લેખે રાખ્યો. હવે તમે જો પ્રેફરન્સ શેર મૂડી 2010માં, 2011 ને 2012 બધામાં 100. હવે શા માટે જોઈ શકો જો તમે, આ પ્રેફરન્સ શેર મૂડી દરેકમાં 2 લાખ છે, એટલે કે 2009માં 100% લેખે 2 લાખને આપણે 100% ગણતા હોય તો 10માં પણ 2 લાખ છે, એટલે એ પણ 100% જ કહેવાય. 11 પણ 100% અને 12 પણ 100%. પછી જો ઇક્વિટી શેર મૂડી 2009માં 100%, પછી 10માં પણ 100%, અને 11-12માં 125%. હવે એ કઈ રીતે? તો જો અહીંયા ઇક્વિટી શેર મૂડી 8 લાખ છે 2009માં, 10માં કેટલી છે? તો કે 8 લાખ, એટલે એનો મતલબ કે એની એજ છે, એટલે 100% જ રહી છે. પછી 2011માં 10 લાખ થઈ, એટલે એમાં 25% વધ્યા, એટલે 100ના કેટલા થઈ ગયા? 125%. તો આ રીતે એ દરેકની ટકાવારી મૂળ સ્વરૂપના આધારે લઈ લેવાની, એટલે કે જે વર્ષની તમે ટકાવારી શોધો એને ભાગ્યા મૂળ વર્ષ ગુણ્યા 100. આવી રીતે આ તમામ વિગતોની ટકાવારી દર્શાવી દેવાની છે. બસ આ વલણ દર્શાવતું પત્ર. એટલે જે તમને આપ્યું છે એમાં પ્રથમ વર્ષ અથવા તો એણે જે કીધું હોય એ વર્ષના આધાર ગણી એની વિગતને 100 રાખી દેવાની, 100% પ્રમાણે, અને એના આધારે બાકીના વર્ષોની જે વિગતો છે એ કેટલા ટકા છે એ દર્શાવતી જવાની. બરાબર? તો આ ખ્યાલ આવી ગયો હશે વલણ માટેની બાબત. બસ આટલું કરવાનું છે આ વલણ દર્શાવતી ટકાવારી એનું પત્રક બનાવવાનું. હવે આપણે વાત કરીએ એક સામાન્ય માપના પત્રકો, એટલે કે જો 2 પદ્ધતિઓની આપણે વાત થઈ ગઈ, લાસ્ટ પદ્ધતિ આ યુનિટની, તો કે સામાન્ય માપના, જેને સમાન કદની એ વાત કરવામાં આવે, 100%નું પત્રક. એના આધારે આપણે વિશ્લેષણ કઈ રીતે કરવું એ બાબત. હવે પહેલાં એ સમજી લઈએ કે સામાન્ય માપના પત્રકો જે છે એ કઈ રીતે તૈયાર થતા હોય, એટલે કે એમાં કેવી રીતે વિગતો દર્શાવવાની હોય, એનું વિશ્લેષણ કઈ રીતે થતું હોય. તો કે તમને કોઈ 2 ઉદ્યોગોની બાબતો, બરાબર, એ આપેલી હોય, અથવા 2 વર્ષની બાબતો આપેલી હોય, તો અહીંયા તમારે માની લો કે કોઈ આપણને જે પાકું સર્વે આપ્યું છે મિલકતો અને દેવાઓની બાબતો, તો એમાં કુલ મિલકતો અને કુલ દેવાઓ એને આધાર ગણી લેવામાં આવે છે, અને એના આધારે તમામ માહિતી જે શેર મૂડી, દાખલા તરીકે આપણે કુલ દેવાઓ, મૂડી દેવાઓ કુલ કેટલા છે, આપણે પાક્કા સર્વેનો જે સરવાળો કહીએ ને, સરભર થતો હોય એ બાબત, એટલે કુલ મિલકતો, કુલ દેવાઓનો જે સરવાળો છે, બરાબર, એના આધારે શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના દેવાઓ, બરાબર, અન્ય જે કાંઈ દેવાઓ, મિલકતો, એ કેટલા ટકા છે એ આપણે દર્શાવવાનું હોય. એટલે આને 100%નું પત્રક પણ કહેવામાં આવે. શા માટે? કે આપણે જે આધાર લઈએ છીએ એ ટોટલ 100%નો આપણે આધાર લઈએ છીએ, 100% માહિતીનો, બરાબર. હવે કઈ રીતે જો અહીં આપણે બાબત આપી પણ છે કે ભાઈ સામાન્ય માપના પત્રકો તૈયાર કરવાની પદ્ધતિમાં પાક્કા સર્વેમાં દર્શાવેલ વિવિધ હિસાબી બાબતોને કે નફા નુકસાન ખાતામાં દર્શાવેલ વિવિધ હિસાબી બાબતોને કોઈ એક, એટલે કે 100% સાથે સરખાવાય છે. હવે કોઈ એક માહિતી, અહીંયા કઈ રીતે? તો કે દાખલા તરીકે કુલ મિલકતો બરાબર આપણે 100% લઈ લીધા. તો હવે કાયમી મિલકતો, રોકાણો, ચાલુ મિલકતો, જેમાં પછી રોકડ, દેવાદારો, આખા સ્ટોક બધું આવી જાય, એની ટકાવારી એ આના આધારે નક્કી થાય. દાખલા તરીકે કુલ મિલકતો 5 લાખ હોય, બરાબર, પછી તમને રોકાણો 2 લાખ આપ્યા હોય, યંત્ર 1 લાખ આપ્યું હોય, રોકડ સિલક 50,000 આપી હોય, દેવાદાર 20,000 આપ્યા હોય, આવી રીતે વિગત આપી હોય, તો એ બધી જ વિગતો એ 5 લાખ જે કુલ મિલકતો છે એના ઉપર કેટલા ટકા છે એ આપણે દર્શાવવું હોય. એટલે એક જ વિગતના આધારે તમામની ટકાવારી
એ લેવી. આ વસ્તુ જો કે તમે ધોરણ 12માં પણ કદાચ એ ભણી ચૂક્યા છો, બરાબર. તો હવે આપણે એક ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો અહીંયા અ કંપની અને બ કંપની, જો બે કંપનીઓની વાત કરી, એના પાક્કા સર્વે આપ્યા છે. હવે એમાં પ્રેફરન્સ શેર મૂડી, ઇક્વિટી, અનામત વધારો, લાંબા ગાળાની લોન, દેવી હુંડી, પરચુરણ લેણદાર, ખર્ચ ચૂકવવાના બાકી, સૂચિત ડિવિડન્ડ, આમ મળીને કુલ અની 17,52,000 મિલકતો થાય કુલ મૂડી, અને બની 32,32,000. એ જ રીતે મિલકતો થવાની, બરાબર. એમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર એમ અલગ અલગ જે રકમો આપી છે બંનેની, પણ કુલ ટોટલ કેટલો થવાનો મિલકતનો? 17,52,000 અનો અને 32,32,000 બનો. હવે આપણને નીચે કીધું કે સામાન્ય માપનું પાકું સરવૈયું તૈયાર કરી અ કંપની અને બ કંપનીની નાણાકીય પરિસ્થિતિની તુલના કરો. તો હવે જો આપણે શું કરવાનું છે, તો અહીંયા આપણને ઉકેલ આપ્યો કે ભાઈ કુલ મિલકતો બરાબર 100 અને કુલ જવાબદારીઓ બરાબર 100 એમ ગણી મિલકત લેણાની બાજુની જે દરેક હિસાબી બાબતોની તેમજ મૂડી દેવા બાજુની દરેક હિસાબી બાબતોની ટકાવારી ગણવામાં આવશે. કેવી રીતે? જો દાખલા તરીકે કુલ મિલકતો 17,52,000 અની છે. હવે એની સામે પ્લાન્ટ અને યંત્રોના કેટલા થાય? તો કે 13,36,000. તો હવે આ 13,36,000 એ 17,52,000ના કેટલા ટકા? તો એની ટકાવારી શોધવાની છે. એટલે 13,36,000 એને ભાગ્યા 17,52,000 ગુણ્યા 100, તો કેટલા આવ્યા? 76.26%. બસ આ જ વિગત. એટલે કહેવાનો મતલબ હવે જે રકમની વિગત છે એમાં એક ખાનું ઉમેરવાનું છે. અ કંપનીની જે રકમ બાજુમાં ટકાવારી અને બ કંપનીની રકમને ટકાવારી. બાકીની વિગત જે છે એમને દર્શાવી જ દેવાની છે. તમારે માત્ર શું કરતું જવાનું, જે રકમ આપી છે એ રકમ એમાં અ માટે 17,52,000 ઉપર ટકાવારી કરવાની, બ માટે 32,32,000 ઉપર ટકાવારી શોધતી જવાની. દાખલા તરીકે પ્રેફરન્સ શેર મૂડી જો 4,80,000, તો એ 17,52,000ના કેટલા ટકા? તો કે 27.39%. ઇક્વિટી શેર મૂડી 6 લાખ, એ કેટલા? તો કે 34.25. એટલે કે 6 લાખ ભાગ્યા 17,52,000 ગુણ્યા 100 કરો એટલે 34.25% મળે. એમ બ કંપનીમાં પ્રેફરન્સ શેર મૂડી 6,40,000, એને ભાગ્યા કરવાના કેટલા? 32,32,000 ગુણ્યા 100 એટલે એ 19.80% આવશે. એ જ રીતે 16 લાખ ભાગ્યા 32,32,000 ગુણ્યા 100 એટલે 49.50%. તો આવી રીતે એ દરેક વિગતો જે છે, બરાબર, એ પ્રમાણે એ ટકાવારી શોધી લેવાની. તો આ જે છે સામાન્ય માપના જે આપણે પત્રકોની વાત થઈ હતી, જેને આપણે 100%ના પત્રક પણ કહીએ. તો જો આ યુનિટની અંદર આપણે આજે ટકાવારીની બાબતોમાં આ 3 પદ્ધતિઓ જોઈ. ગુણોત્તર, હજી આપણે ગુણોત્તર વિશ્લેષણની વાત કરવાની છે. એમાં હું તમને ગુણોત્તરનું જે સૂત્રોનું પત્રક મૂકી દઈશ. મોટાભાગે તમે કોલેજમાં પણ ગુણોત્તર વિશ્લેષણ ભણી ચૂક્યા છો. એ જ ગુણોત્તરો સેમ એ જ અહીંયા પાછું રજૂ કરવાની બાબત છે, બરાબર. તમે તમામ ગુણોત્તરો દેવાદાર, લેણદાર, ચોખ્ખા નફાનો, કાચા નફાનો, સ્ટોક ગુણોત્તર, બરાબર, આવા અનેક ગુણોત્તરો ભણી ગયા. ગિયરિંગ ગુણોત્તર, બરાબર, ઇક્વિટી દેવાનો ગુણોત્તર, માલિકી ગુણોત્તર, ચાલુ મિલકતોનો ગુણોત્તર, બરાબર, ચાલુ દેવા જે આપણે કહીએ ને કે ચાલુ ગુણોત્તર. તો આવા તમામ ગુણોત્તરો આપણે આમાં આ જ યુનિટના ભાગરૂપ શીખવાના છે. તો અહીંયા 3 પદ્ધતિઓ, એને ટૂંકમાં ફરી પાછી તમને વર્ણન કરી દઉં. પહેલી વાત હતી એ તુલનાત્મક પત્રકોની, જેમાં શરૂઆતની બાકી અને આખરની બાકી આ બંને આપેલી હોય. એ શરૂઆત કરતાં આખરમાં કેટલા વધારો ઘટાડો થયો એ દર્શાવવાનો રકમમાં, અને એની ટકાવારી દર્શાવવાની. પછી વાત આવે વલણ દર્શાવતી ટકાવારી, જેમાં કોઈ એક વર્ષને આધારરૂપ ગણો, ન કીધું હોય તો પ્રથમ વર્ષને, કીધું હોય તો એ પ્રમાણે એને 100% દર્શાવો, અને એના આધારે બાકીના બધા કેટલા ટકા છે એ ટકાવારી લ્યો. ત્યાર પછી આવે સામાન્ય માપની પદ્ધતિની બાબત.
એમાં તમને કોઈ બે કંપનીઓની વાત કરી હોય, એની વિગત આપી હોય, તો એની કુલ મિલકતો, કુલ જે જવાબદારીઓ છે એને 100% ધારી લો અને એના આધારે જે વિગતો છે, જે બાકીની જે બધી બાબતો છે એ કેટલા ટકા થાય છે એ દર્શાવો. તો આ 3 બાબતો એ તમને ક્લિયર થઈ હશે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર ગુણોત્તર વિશ્લેષણની વાત કરશું, એના સૂત્રોની બાબતો, કઈ રીતે ગુણોત્તરો ગણવા, બહુ સરળ છે એ પણ બાબત. તો આની અંદર તો આ જ પ્રકારના દાખલાઓ તમારે એ કમ્પ્લીટ કરવાના છે, બરાબર. તો બધાને ક્લિયરલી કમ્પ્લીટ સમજાઈ ગયું હશે, બરાબર. ઘરે રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.